કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં કેટલાય હિન્દુ લોકો મરી ગયા છે, જેના વિરોધની અંદર ડભોઈ ખાતે રહેતા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદનો સખત રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સરકાર સામે અપીલ કરવામાં આવી રહી છે કે જેટલું બને એટલું જલ્દી આતંકવાદને નેસ્ત નાબૂદ કરવામાં આવે અને જે પણ લોકો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે તે તમામ અપરાધીઓને કડક સજા આપવામાં આવે। ડભોઈ શહેર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સ્ટેશન રોડ કાજીવાડા મસ્જિદ પાસે મુસ્લિમ સમાજના આગેવાનો એકત્રિત થઈ પહેલગામમાં થયેલ આતંકી કૃત્ય બદલ નિંદા કરી વિરોધ દર્શાવ્યો હતો। હર ઘર से निकलेगी आवाज, आतंकवाद का हो विनाश। इस्लाम एक भी निर्दोष की हत्या को पूरी इंसानियत की हत्या मानता है। કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ ભારતીયોને ન્યાય મળે, નિષ્પક્ષ તપાસ કરી દોષીઓને કડકમાં કડક અને જલ્દીથી સજા થાય, દેશની અંદર અને બહારના દુશ્મનોનો ખાત્મો કરવામાં આવે અને પીડિતોને જલ્દીથી સહાય આપવામાં આવે તે માટે માંગ કરાઈ હતી અને શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ દુઆઓ ગુજારવામાં આવી હતી। યોજાયેલા કાર્યક્રમમાં વકીલ આરીફ મકરાણી, હાજી ઇબ્રાહિમ મહુડાવાડા, હાજી લાલાભાઈ ફૈસલી, મુલ્લા યુસુફભાઈ ફાતિયા, યુસુફ દિવાન, વકીલ જાવેદ પઠાણ, ઇબ્રાહિમ ખત્રી, ઇલિયાસ અતરવાલા, નગરપાલિકાના દંડક દાનિયલ મહેંદી વગેરે મુસ્લિમ અગ્રણીઓ, આગેવાનો, સમાજના નાગરિકો હાજર રહી પાકિસ્તાનના આ આતંકી કૃત્યને વખોડ્યું હતું। 2025ના રોજ ભારત દેશમાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવેલી તે પ્રવૃત્તિને, તે કૃત્યને ડભોઈ મુસ્લિમ સમાજ તે પ્રવૃત્તિથી ખૂબ જ દુઃખી છે। આવું કૃત્ય કરનાર તે ઇસ્લામિક પર એક મોટો દાગ લગાડવા સ્વરૂપ છે અને અમે ઇન્ડિયન મુસ્લિમ છે, ભારત દેશના મુસ્લિમ છે, ભારત દેશની ભાવના અમારામાં છે। આવી આતંકવાદી પ્રવૃત્તિ કોઈ ભારતનો નાગરિક ન કરી શકે અને ભારતના મુસ્લિમોનું નામ બગાડવાનું કૃત્ય જે પાકિસ્તાનના આતંકવાદીઓ કરેલું છે તેની સખત નિંદા કરીએ છીએ અને તેને અમે વખોડી નાખીએ છીએ। અમે ભારતના મુસ્લિમો છે અને તમામ હિન્દુ અમારા ભાઈઓ છે, તે તમામ હિન્દુ ભાઈઓએ જે જીવ ગુમાવ્યા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અમને ખૂબ જ દુઃખ છે અને ભારતમાં રહીશું, ભારતમાં તમારી સાથે છે અમે અને પાકિસ્તાને વળતો જવાબ આપવા માટે અમારી તૈયારી છે। જ્યારે જ્યારે દેશને જરૂર પડે છે ત્યારે તમામ મુસ્લિમો એકત્રિત થયેલ છે। આગળ પણ ઘણી બધી મુસીબતો આવેલી છે અને તે મુસીબતોમાં ભારત દેશના મુસ્લિમોએ ભારત દેશને સાથ સહકાર આપેલો છે, કારણ કે ભૂમિનું ગર્વ છે, અહીંયા અમે વસેલા છે અને ભારતના મુસ્લિમો આ આતંકવાદી પ્રવૃત્તિને વખોડી કાઢે છે।